हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। चले ये सांस किस मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला આજે છે મહાશિવરાત્રીનો પાવન દિવસ અને બસ સવારે ઉઠી ગયા છીએ। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला તો તમને રેસીપી જણાવી દઉં। સૌથી પહેલા છે સિંગને થોડી ફ્રાય કરી લેવાની, પછી વઘાર કરવાનો છે। લાઈક તમે ઝીણી આદુની કતરી નાખો અથવા તો એને ખાંડીને નાખો, મરચાં નાખો, રાઈ જીરું નાખો, વઘાર કરી લીધેલા પાન નાખો અને પછી નાખી દેવાના છે। આપણે પલાળીને આખી રાત રાખવાના છે। અને બ્લેક પેપર અને સિંધો મીઠું છે એ નાખી શકો છો જો તમે ફરાળી બનાવતા હો, અને જો તમે ઉપવાસ ના કરતા હો તો તમે રેગ્યુલર સોલ્ટ બી નાખી શકો છો। બસ તો લીંબુ નાખી અને પછી રેડી છે। અને તમે જો મારી જોયલ અત્યારમાં કરી રહી છે નખરા। તો મોર્નિંગમાં બસ થોડા સાબુદાણા એણે ખાધા હતા અને હવે છે એપલ સ્લાઈસ ખાઈ રહી છે, બટ એ છે મૂડમાં નથી કારણ કે મેં એનું કોકોમેલન બંધ કરી દીધું છે। તો મારી જોયલ છે મમ્માથી રૂઠી ગઈ છે બીકોઝ એને કાર્ટૂન જોવું છે। વાય કેમ નથી ખાવું? કેમ નથી ખાવું? ચલો ફિનિશ કરવું પડશે, અધરવાઇઝ મમ્મા છે અહીંથી નહીં ચાલે હો, અહીંયા જ બેઠા રહેશે તારી સામે। ચલો ચલો ફિનિશ ફિનિશ, કમ ઓન। સો ફ્રેન્ડ્સ, આજે થોડો નવો પ્લાન છે। એકચ્યુઅલી આજે છે અમારે બહાર એક જગ્યાએ ફરવા જવાનું છે, તો બસ અમે રેડી થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો, અને અમે નીકળી ગયા છીએ। તો બસ આજે છે સ્નોની અંદર થોડી એક્ટિવિટી છે। અહીંયા એક ફેસ્ટિવલ છે જેનું નામ છે ફ્રોસ્ટ રજાઈના। તો ફ્રોસ્ટ રજાઈના સિટીની અંદર એક ફેસ્ટિવલ થાય છે વિન્ટર સિઝનની અંદર, જેમાં કિડ્સ માટે અને મોટા માટે બધા માટે ઘણી બધી એક્ટિવિટી હોય છે અને તમે ફન કરી શકો છો ઠંડીમાં બી। તો ફર્સ્ટ અમે ત્યાં જવાના છીએ અને આફ્ટર ધેટ અમે ઇવનિંગમાં એટલે કે મંદિરે જવાના છીએ। સો લેટ્સ સી કે અમે આ ફેસ્ટિવલ ફન ફિનિશ થાય ફ્રોસ્ટ રજાઈનાનો, પછી ટાઈમ રહી છે તો અમે ઘરે આવી જઈશું અને પછી મંદિરે જઈશું, અને જો ટાઈમ ના રહે તો અમે ડાયરેક્ટ મંદિરે જવાના છીએ કારણ કે મંદિરે છે અમે 6 કે 7 વાગે જવાના છીએ। આજે શિવરાત્રી છે તો ત્યાં આરતી છે। પહેલા જે જઈ રહી છે ફ્રોસ્ટ રજાઈનામાં, અને લાસ્ટ અત્યારે 15-16 તારીખ છે અને પછી 21-22 તારીખ ક્લાસ છે। તો જે લોકો બી નથી ગયા એ લોકો શ્યોર જજો અને તો ફોલો કરી દેજો। જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જોઈ રહ્યા હોય, ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, મારું ફેસબુક છે આરતી સોલંકી ગુજુ પીઆર ફેમિલી। તો બસ મિત્રો, અત્યારે જઈ રહ્યા છીએ અમે ફ્રોસ્ટ રજાઈના, અને આજે વેધર બહુ સારું છે, પ્લસમાં છે, +1 કે 2 છે, તડકો જોઈ રહ્યા છો, પણ છતાં અમે જેકેટને પહેરી લીધું છે કારણ કે મે બી ત્યાં ઠંડી લાગી શકે કારણ કે ત્યાં છે એ ફ્રોઝન લેક છે। તો આજે ફ્રોઝન લેક ફરીથી હું તમને બતાવીશ રજાઈનાનો। તો ચલો પહોંચી જઈએ ફ્રોસ્ટ રજાઈનામાં અને તમને બતાવું કે અહીંયા કેવું હોય છે, સ્નોમાં કેવી વિન્ટર એક્ટિવિટી હોય છે। આટલું બધી તને ઓલી લગાવી દીધી છે વેસેલિન ડેડીએ। હા, ફેસ ઉપર નકરી વેસેલિન જ દેખાય છે હાલને। હાય ફ્રેન્ડ્સ, જો પહોંચી ગયા છીએ લેજિસ્લેટિવ બિલ્ડિંગના પાછળ જોઈ શકો છો, અને અહીંયા ટ્રાફિક એટલું છે કે પાર્કિંગની સ્પેસ બી નથી। ક્યારના પહોંચી ગયા હતા બટ વેઇટ કરતા હતા કે અમને પાર્કિંગ સ્પેસ મળી જાય તો ફૂલી અમને છે એ કાર નીકળી અને સ્પેસ મળી, તો અમે બસ નીચે આવી ગયા છે। એટલી બધી ઠંડી નથી બટ ઉતર્યા ત્યારે ના લાગી, બટ હવે હાથ છે ઠંડા થવા લાગ્યા છે। તો ચલો, અમે બધી જ વસ્તુઓ છે સાથે લઈને આવ્યા છે, હેન્ડ ગ્લોવ્સ ને ખાવા પીવાની વસ્તુઓને બધી। તો ચલો આજે બતાવું કે અહીંયાનું કેવું હોય છે સ્નોની અંદર એક્ટિવિટી। ઠંડી છે, લાવવું પડશે। તો જો મિત્રો, પાછળ એક લાઈન છે લાંબી, તો એ લાઈન છે રાઈડ માટેની છે સ્પેશિયલ। તો આજે અમારી બી ઈચ્છા છે કે અમે રાઈડ કરીએ, પણ ડોન્ટ નો બિકોઝ 3 PM ક્લોઝ થઈ જવાનું છે। તો આઈ હોપ કે અમારો વારો આવે કારણ કે આ લાઈન છે બહુ લાંબી છે અને અમે વેઇટ કરી રહ્યા છીએ। તો ઠંડી બહુ છે
એટલે જોયેલના હેન્ડ ગ્લોવ્સ ને મારા હેન્ડ ગ્લોવ્સ લેવા માટે કૌશલ પાછા કારમાં ગયા છે, તો અમે વેઇટ કરી રહ્યા છીએ. જો મારી જોયેલ છે ને ઓલવેઝ તો મિત્રો જો જોયેલ છે દોડી છે, હવે એને અંદર જલ્દી જવું છે, બધાને રમતા જોયા છે. તો બસ અમે અંદર પહોંચી ગયા છીએ ને આખું બેગ ભરીને લાવ્યા છે, કારણ કે વિન્ટર છે, ઠંડી છે, ગમે તે વસ્તુની જરૂર પડે. તો ગરમ ક્લોથ્સ બી થોડાક સાથે રાખ્યા છે, ફૂડ બધું સાથે લઈને આવ્યા છે, હોટ ચા લઈને સાથે આવ્યા છીએ. તો ટેન્ટની અંદર આ એક્ટિવિટી છે મિત્રો. તો એક્ટિવિટીમાં તમે જોઈ શકો છો અહીં બેઠીને કિડ્સ કરી શકે એ ટાઈપની એક્ટિવિટી છે. તો જોયેલને એમાં ઇન્ટરેસ્ટ નહોતો, એને બહાર રમવું હતું, તો અમે બહાર આવી ગયા અને તમે આ બધું જોઈ શકો છો. તો આ કેનેડિયન વસ્તુઓ છે, અહીં એનિમલ્સના બધા વસ્તુઓ છે, પ્લસ અહીંયા જે જૂની છે વસ્તુઓ જો મોતીકામ છે. તો આ બધું કેનેડામાં જે જૂના જમાનામાં આ બધી વસ્તુઓ મળતી એ બધી વસ્તુઓ બી છે અહીંયા અવેલેબલ. અહીંયા ઓજારો છે બધા, રાઈટ, ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો અહીંયા ઘણી બધી એક્ટિવિટી હતી, રાઈટ. તો તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો આજે તમને બતાવું કે કેવી કેવી એક્ટિવિટી છે, બાળકો રમી રહ્યા છે. તો ચલો ફન કરીએ. ચલ 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 સી સી good job. Yeah. Oh. Yeah. Oh. Chal. Oh, good job. Go to it. Go. Yeah, chalo. Come on. થોડી ઉપરથી કરાવ. હા બસ ત્યાં બેસાડશે. મૂકી દે હવે એને જાતે આવવા દે. આગળ વયો જાઓ ફટાફટ. ચલ કમ ઓન આવો નીચે. હા. આવી જા મમ્મા છે, આવી જા સો ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો ને કેનેડાની અંદર જો આવો બરફ છે, એટલી ઠંડી છે, તો એ બધા એન્જોય કરે છે, બહાર નીકળે છે અને વિન્ટરને બી એન્જોય કરે છે. તો અહીંયા સામે એક છે ડોગ સ્લાઇડિંગ છે. તો બસ જોઈએ કે સ્લાઇડ કરવું છે કે નહીં, કારણ કે અહીંના વિન્ટરના જે સ્નોના જે ડોગ્સ હોય છે ને એવા ડેન્જરસ હોય ને, મને તો બહુ ડર લાગે. અને લેટ્સ સી કે જોયલને ડર લાગે છે કે નહીં. જો એને ડર ના લાગે તો અમે જરૂરથી કરીશું ટ્રાય. તો ચલો ગાઈઝ જોઈએ કેવું છે. તો જો બિચારા આ બધા ડોગ છે ને આવી રીતે બાંધી દીધા છે, અને આ ડોગ છે એ તમારો વેટ છે એ ખેંચે છે એકચ્યુઅલી. સો મને તો ના ગમ્યો આ કોન્સેપ્ટ, કારણ કે આવા સ્નોની અંદર ડોગ્સને આપણો વેટ ખેંચવો પડે. તો આઈ થિંક સર્કસની જેમ જ અહીં બી આ ડોગ્સને આઈ થિંક ભૂખ્યા રાખવામાં આવતા હશે કે ડોન્ટ નો, જેથી કરીને તમને કન્ટિન્યુ છે આ ચાલતું જ રહે છે 3 or 2 hours, ડોન્ટ નો કેટલા ટાઈમથી ચાલુ હોય. તો બસ મને આમ દિલથી મન નહોતું, બટ જોયલને મન થયું જવાનું. સો પછી અમે ડિસાઈડ કર્યું કે હું ને જોયલ જઈશું. કૌશલ છે એ નથી આવવાના સાથે. સો બસ એ અમારો વિડીયો લેવાના છે એટલા માટે. તો બસ જોઈ શકો છો. So now અમારો ટર્ન આવી ગયો છે. So we both are very excited today for dog sliding. ચલો ચલો તો અમારું સ્ટાર્ટ થઈ રહ્યું છે. No, I'm good. Ta-da-da.
માય ગોડ, એટલું અપડાઉન થતું હતું સ્નોમાં. થોડા હિલી પોર્શન જેવું રાખેલું હતું, સો મને બહુ ડર લાગતો હતો. ઊંચી નીચી થતી હતી ને જોયલને પકડી હતી મેં ટાઈટ. સો યસ, આમ ગ્રેટ એક્સપિરિયન્સ રહ્યો, મજા આવી, ફન એક્ટિવિટી છે. સો ડેફિનેટલી કરવી જોઈએ ને આવવું જોઈએ. તો મિત્રો જો કેનેડિયન ઇમિગ્રન્ટ્સની લાઈફ છે એ આવી હોય છે કે કેનેડિયન લોકો સાથે આપણે બી અહીંની જે લાઈફ છે એમાં સેટ થઈ જઈએ છીએ અને મજા કરીએ છીએ. તો તમને કેવી લાગી આ લાઈફ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને કેનેડા આવવાનું મન થાય કે નહીં આ જોઈને, કે ના થાય આવો સ્નો જોઈને, મને કમેન્ટમાં જરૂરથી ચોક્કસથી જણાવજો. અને જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા, અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને ત્યાં આગળ કોર્નરમાં અને ત્યાં છે બધા કિડ્સની મસ્ત ગેમ છે. તો કિડ્સને બહુ જ મજા આવે એવી છે. અને આ સાઈડ છે સામેની સાઈડ અમારે ટ્રાય કરવી હતી પણ બહુ લાઈન છે. સો 3 વાગે પાછું પૂરું થવાનું છે. તો અમે એવું ડિસાઈડ કર્યું કે પહેલાં ચેક કરી લે, મીન્સ બધી વસ્તુ જોઈ લઈએ કે ક્યાં શું છે. આફ્ટર દેટ જો ટાઈમ રહેશે અને જો ઓપન હશે તો ફરી રાઈડ કરીશું. સો અહીંયા બી તમે જોઈ શકો છો કંઈક મૂકેલું છે. તો બધી જગ્યાએ કંઈક ને કંઈક એક્ટિવિટી છે બેબીઝ માટેની. અહીંયા તમે ચેક કરી શકો છો. ફોટોગ્રાફર એન્ડ વિડીયોગ્રાફર સાઇટ ઉપર છે, તો તમે પડાવી શકો છો. અને તમે જોઈ શકો છો ફ્રોઝન લેક, જે અત્યારે થોડો ઓગળેલો છે. ટોટલી અત્યારે ફ્રોઝન લેક છે. અને ત્યાં જો તમે લેકમાં જ સ્કેટિંગ થઈ રહ્યું છે, તો એવી સાઇટ બનાવી છે સ્કેટિંગ માટેની. આપણે જઈએ લેકમાં જ જઈ રહ્યા છીએ. મને તો બહુ ડર લાગે છે. કૌશલી લેક છે, ખબર છે? કૌશલ જઈ રહ્યા છે. આ લેક છે. અને આ જે જગ્યા છે ને, અહીંયાથી અમે બોટ ઉપર બેઠ્યા હતા. તમને જો તમે અમારો કૌશલના બર્થડેનો વ્લોગ જોયો હોય તો આ લેક છે. રિયલી મને તો બહુ જ ડર લાગે છે. ચલો આપણે બધા લોકો એમ નામ ચાલે છે જો ફિયરલેસ થઈને. મને બહુ ડર લાગી રહ્યો છે. જો આ ફ્રોઝન લેક છે ને એની પર ચાલી રહી છું. તમે જોઈ શકો છો કૌશલને જોયેલ ઊભા રહી ગયા છે આ લેક ઉપર. અને ટોટલી આખો ફ્રોઝન લેક જ છે જો ગાઈઝ. અને આ લેક ઉપર જ આખી સાઇટ બનાવવામાં આવી છે. અહીંયા છે બધા એન્જોય કરી શકે છે વિન્ટર સિઝનની અંદર બી. અને જો આવી રીતના તમને આપવામાં આવે છે સ્ટેન્ડ, તો તમારે જો અંદર ચાલુ હોય ને, તમને સ્કેટિંગ ન આવડતું હોય ને, તમે ટ્રાય કરતા હો તો તમે આ લઈને ચાલી શકો છો. જો તો નાનું બેબી બી છે, જોઈ શકો છો તમે. તો એ પકડી અને તમે સ્ટાર્ટિંગમાં સ્કેટિંગ છે શીખી શકો છો ઇઝીલી. તો આઈ હોપ મને બી સ્કેટિંગનો બહુ શોખ છે. તો જોયેલ થોડી મોટી થાય પછી હું બી ટ્રાય કરી શકું. જોયેલ તારે કરવું છે સ્કેટિંગ? વોન્ટ ટુ ગો ઇનસાઇડ? તો આ છે ને આ સેન્ટર છે. અહીંયા અમે બોટમાં બેસતા. તો આખો ટોટલી ફ્રોઝન લેક છે. અને લેક ઉપર જ આ બધું બનાવવામાં આવ્યું છે. તો ડોન્ટ નો નીચે સપોર્ટ કંઈ મૂક્યા હોય કે નહીં. તો તમે અહીંયા આવો એક્સપિરિયન્સ કેનેડામાં જ લઈ શકો, ઇન્ડિયામાં ના લઈ શકો. આવો ત્યારે કેનેડા જો આવો એક્સપિરિયન્સ લેવો હોય તો જોરદાર એક્સપિરિયન્સ છે. મારો ફર્સ્ટ ટાઈમ હું આવી રીતે ઊભી છું કે મને તો બહુ જ ડર લાગે નીચે અંદર વહી જવાનો. ગરમ કરે જો. સો મિત્રો જો તમે અહીંયા છે ને ઠંડી એટલી હોય એટલે થોડી જગ્યાના ડિસ્ટન્સે આવા છે એ અંદર સળગાવેલું હોય તો તમે વાર્મઅપ થઈ શકો છો, ત્યાં ઊભા રહી શકો છો, તો તમારી ઠંડી ઉડાડી શકો છો, મજા કરી શકો છો. અને જો તારીખ જોઈ શકો છો 7, 8, 14, 15 એ આઈ થિંક વાસ્કાનામાં છે. અને પછી 21, 22 છે એ આઈ થિંક ત્યાં છે ડાઉનટાઉનમાં.
તો ગાઈઝ જો આ બધી એક્ટિવિટી છે તો તમે આવી શકો છો. જો તમે હજી તમારે બાકી હોય ફ્રોસ્ટ રજાઈનામાં જવાનું તો મિત્રો છે તમારી ફેમિલી સાથે ફન કરવા ચોક્કસથી જાજો. એન્જોય કરવા જેવી એક્ટિવિટી છે. આને છે સ્કીપ નહીં કરતા બિકોઝ અહીંયા છે બધું ફ્રી છે, ફ્રી એક્ટિવિટી છે. તો આઈ થિંક હવે અમે 15 તારીખે આવ્યા છીએ તો 21-22 હવે ડાઉનટાઉનમાં હશે. તો મિત્રો જરૂરથી ત્યાં જજો અને એન્જોય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કઈ વસ્તુ સારી લાગી ફ્રોસ્ટ રજાઈનામાં અને તમે ગયા હતા કે નહીં. મને કમેન્ટ ડાઉન જરૂરથી કરજો. અને જો તમે મારા વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય ને તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા. અને મારા વ્લોગ છે કન્ટિન્યુ જોતા રહેજો જો આવી જ ઇન્ફોર્મેશન જોતી હોય તો. કારણ કે કેનેડાની અંદર રજાઈના સિટીની અંદર અમે રહીએ છીએ તો સાસ્કાચ્યુઅન આખા પ્રોવિન્સની અંદર અમે કંઈ બી એક્ટિવિટી થતી હોય કે કંઈ બી હોય બરાબર છે તો હું તમને છે એ નવી નવી ડિટેલ્સ અને આવી જ એક્ટિવિટી વિશે માહિતી આપતી રહીશ બરાબર છે. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા જ વ્લોગ મળતા રહે અને તમને નવી જાણકારીઓ મળતી રહે. સો થેન્ક યુ ફોર વોચિંગ. સો ફ્રેન્ડ્સ ચલો ટાઈમ પૂરો થઈ ગયો છે, 3 PM નો હતો તો પકડ છે જો નવ પાર્કિંગના બધા લઈ રહ્યા છે અત્યારે અને બધું પૂરું થઈ ગયું છે. અને આ લેજિસ્લેટિવ બિલ્ડિંગની સામે આ પાર્કમાં બધી એક્ટિવિટી હતી તો બસ જો અત્યારે પૂરું થઈ ગયું છે. હવે ખાવાનું થોડું લાવ્યા છીએ બટ ડોન્ટ નો બધું ગરમ નહીં રહ્યું હોય. નૂડલ્સ છે એવું બનાવીને જ લાવી હતી ઘરેથી અને પાણીપુરી લાવ્યા હતા. મેં કીધું ચલો અહીંયા કંઈ એવું હશે કારણ કે અહીંયા ટેન્ટ ને એવું બધું લખેલું હતું આમ. સો આઈ થોટ કે ટેબલ ને એવું બધું અવેલેબલ હશે તો મેં કીધું ખાઈશું. પણ ઓબ્વિયસલી ઠંડુ થઈ જવાનું બહાર લાવીએ એટલે બિકોઝ અહીંયા ઠંડી જેટલી હોય છે. તો ચલો લેટ્સ સી. હવે કારમાં જઈને કંઈક ખાઈશું અને થોડી મજા કરીએ કારણ કે ભૂખ નથી લાગી, મને હેબિટ નથી બિકોઝ બપોરના ટાઈમે હું છે એ કંઈ ખાતી નથી બટ કૌશલ છે એમને ખાઈ છે. સો લેટ્સ ગો. આપણે કારમાં જઈએ અને કંઈક ખાઈએ. તો જો આજનું વેધર બહુ મસ્ત છે, નાઇસ છે. એટલી બધી જરૂર નથી બટ વાર્મ ક્લોથ્સ રાખવા બહુ જરૂરી છે કારણ કે એકચ્યુઅલી આપણને ના લાગે બટ પછી ખબર પડે આપણને કે મીન્સ શરદી થઈ છે કે નહીં, ખાંસી થઈ છે કે નહીં ઓર ફીવર આવે છે કે નહીં. તો અહીંયાનું વેધર મોસ્ટલી એવું જ હોય છે પણ પ્લસમાં છે સારું છે, વાર્મ છે તો બહુ ઠંડી બિલકુલ એટલી બધી ફીલ નથી થતી. ચલો તો કારમાં જઈએ અને જોઈએ કે કેટલું ખાવા જેવું છે, ઠંડુ કેટલું થયું છે. ઓબ્વિયસલી ઠંડુ તો થઈ ગયું જ હશે. એ સસલા સસલા એ બની ગાઈઝ તમે જોઈ શકો છો હોર્સ. તો બસ આ ટાઈમ ઓવર થઈ ગયો છે, પૂરું થઈ ગયું છે બટ અહીંયા હોર્સ છે તો આની ઉપર બેસવાની એક મજા હતી બટ એટલે અમારો ચાન્સ વયો ગયો. તો ડોન્ટ નો નેક્સ્ટ ટાઈમ કરીશું હવે. અને હવે જઈએ છીએ અમે નજીકથી બતાવો અહીંના હોર્સ કેવા હોય. વ્હાઈટ છે, વન ઇઝ બ્લેક હોર્સ. રોયલ કેવું લાગ્યું તને? ડોગ સ્લાઇડ કેવી મજા આવી ને કરવાની? હા પપ્પા ગયા, પપ્પા સમોસું લેવા ગયા છે. તો ભાઈ અમારી જોયલ છે ને કંઈ ખાતી જ નથી અને ખબર નહીં એની હેલ્થ થોડીક હમણાંથી સારી નહોતી. એનો બર્થડે હતો ને ત્યારે એના આગલા દિવસે એને વોમિટિંગ થઈ ગઈ હતી. ત્યારનું એ ખાવાનું અવોઇડ કરે છે, બને એટલું ઓછું ખાય છે બટ ડોન્ટ નો બહારનું ખાવું એને બહુ ગમે છે. સો મે બી સમોસું થોડું ખાય તો કારણ કે એને સમોસા બહુ જ પસંદ છે તો અંદરનું આલુનું સ્ટફિંગ છે એ થોડું ખાય તો બાકી લેટ્સ સી. એ ફ્રૂટ્સ થોડા ઘણા ઘરે જઈને ખાઈશ, ટ્રાય કરીશું ખાય તો બહુ મજા આવી નહીં જોયેલ? તને બહુ મજા આવી ને? અમારે જે હોર્સ રાઈડ કરવાનું હતું એ ન થયું કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો હતો પણ તમને હોર્સ બતાવ્યા કેવા છે અહીંયાના હોર્સ. તો એમાં એટલું બધું પણ મજા આવે એવું નથી કારણ કે એક ગાડું જોતું પાછળ એક ટ્રોલી હોય એની અંદર આપણે બધા બેસી જવાનું એક સાથે 10-15 જણા. તો બસ મિત્રો એ રીતનું હોય છે. તો આજે ફ્રોસ્ટ રજાઈનાનો આ તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ ડોન્ટ નો મેં છે ને એડ હતી ને એમાં 21-22 તારીખે આઈ થિંક જોઈ હતી બટ અહીંયા આપણે જોયું બોર્ડમાં ત્યાં લખેલું હતું કે 14-15 લાસ્ટ છે. તો આઈ થિંક ડાઉનટાઉનમાં હશે
પાર્કની અંદર કદાચ મે બી, તો હું એ ચેક કરી લઈશ અને હું તમને જણાવીશ જો હશે તો અવેલેબલ. અને મારો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો મારી ચેનલ છે એને જો તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવું લાગ્યું. તો જો સમોસા આવી ગયા છે, તો ચલો ગરમા ગરમ સમોસા ખાઈએ. નહીં જોય સમોસું? યા પપ્પા બી ખાશે. હા, ડેડી, જોયલ અને મમ્મા. તો ખુશ્બુ તો સારી આવી રહી છે. તો ચલો ગરમા ગરમ સમોસા ખાઈએ. હા મમ્મા, આપી ગરમ છે જોયલ. ઇટ્સ વેરી હોટ, યુ નો. ઠરવા દો. ઓકે, એના એક્સપ્રેશન જોવા. યમી યમી, રિયલી ફાઇન છે. તો આજે ફર્સ્ટ ટાઈમ હું ખાઉં છું ને કંઈ નથી બોલી રહી, બિકોઝ તમે જોઈ શકો છો 2 જ સેકન્ડમાં સૂઈ ગઈ. તો સૂતી કેટલી મસ્ત લાગે છે, રાઈટ? તો બસ જો એના સમોસા હવે ઉઠશે, એ ખાશે અને અમારે જવાનું છે મંદિરે સાંજે. તો હવે આ સૂઈ ગઈ છે એટલે અમે ડિસાઈડ કર્યું કે ઘરે જઈને જ નૂડલ્સ ને પાણીપુરી હવે અમે ગરમ કરીને ખાઈશું અને પછી થઈ જશું રેડી મંદિર માટે. તો આ લાઈન તમે જો છો ને, અમે અત્યારે અંદર એન્ટર થઈ ગયા મંદિરમાં, પણ મંદિરની બહાર બી આટલી ઠંડી છે ને, તો સ્નોમાં બધા ઊભા છે લાઈનમાં મંદિરમાં એન્ટર થવા માટે. અને તમે જોઈ શકો છો અહીંયા પૂજા ચાલી રહી છે, તો તમે તમારા પેડ પૈસા આપી અને પછી પૂજા કરાવી શકો છો, અહીં બેસી શકો છો. તો અમારે જળ તો બહુ નાની છે, તો તમે લાઈન જોઈ શકો છો. પછી અમે દર્શન કર્યા, ભોળાનાથને જળ ચડાવ્યું અને પછી આવ્યા. ત્યાં પ્રસાદીમાં છે સાબુદાણાની ખીચડી જ હતી. તો સવારે બી ખાધી છે, બપોરે નૂડલ્સ ને પાણીપુરી ખાધી, તો એટલી ભૂખ નથી. અને ત્યાંથી બી પ્રસાદીમાં સાબુદાણાની ખીચડી મળી હતી, તો બસ એ ઘરે લઈને આવી ગયા હતા, કારણ કે અમે ત્યાં નથી ખાધી. અને બનાવ્યું ઘરે સેવ ટમેટાનું મસ્ત મજાનું શાક. અને બસ આટલું ખાઈ અને પછી અમે થોડી વાર ટીવી જોયું અને સૂઈ ગયા. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો, અમારી ફેમિલી કેવી લાગી, અમારી કેનેડા લાઈફ તમારે જો આવી જોતી રહેવી હોય અને ડિફરન્ટ રેસીપી બી જોતી રહેવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેવું લાગ્યું. થેન્ક્સ ફોર watching. Bye bye. Stay tuned guys.